રાઠોડ રાધા ફરી નવા વિડીયોની સાથે આવી ગઈ છું। આજ હું તમને પાંદડા વિનાનો આંબો બતાવવાની છું। તમે જોઈ શકો છો આંબાને એટલો મોર છે કે તેમાં પાંદડા નથી દેખાતા। આંબામાં ભરપૂર મોર છે, તમે જોઈ શકો છો આંબામાં કેટલો મોર છે। તમે જોઈ શકો છો આ નાની નાની કેરી પણ આવી ગઈ છે। ચાલો હવે લસણ જોવા જઈએ। તમે આ લસણ જોઈ શકો છો, આ 4 દિવસ પહેલા જ વાવી ગયેલું છે। તમે જોઈ શકો છો કેટલું મોટું થઈ ગયું છે। હવે ચાલો 15 દી પહેલા વાવી ગયેલું લસણની તરફ જઈએ। આઠ 9 ક્યારામાં પોપટા પણ વાવ્યા છે। જોઈ શકો છો 15 દી પહેલા વાવી ગયેલા આ 15 દી પહેલા વાવી ગયેલું લસણ છે। ચાલો તો નારિયેળી તરફ જઈએ। આ પોપટા વાવી ગયેલા છે ચૂના તમે જોઈ શકો છો આ 3 ઊંચી નારિયેળી છે, મોટી નારિયેળી છે। એક પણમાં નારિયેળ નથી દેખાતા। ચાલો હવે ડુંગળી તરફ જઈએ। ડુંગળી તરફ જતા પહેલા તમને કેરી દેખાડવા માંગુ છું। જોઈ શકો છો આ કેરીઓ, આ અવડી અવડી કેરીઓ થઈ ગઈ છે। અમુકમાં હજી એટલો કોઈ મોર થયો છે, અમુક આંબામાં અમુક ડાળીઓમાં કેરીઓ પણ થઈ ગઈ છે। ચાલો તો ડુંગળી તરફ જોઈ શકો છો અહીંયા પોપટા પણ છે। આ વાડીમાં 4 કે 8 ક્યારામાં ચણાના છોડવા છે। તમે જોઈ શકો છો મિત્રો આ ગાયો ભેંસો માટે બની ગયેલો ચારો છે। ચાલો તો હવે રાઈના છોડવા પણ તમને હજી બતાવવા છે। તમે જોઈ શકો છો મિત્રો રાઈના છોડવા પણ છે। ડુંગળી તરફ જઈએ। તમે જોઈ શકો છો આમાં એટલામાં ડુંગળી પણ વાવી ગયેલી છે, ધાણા, મેથી, અહીં પણ છે લસણ। ચાલો મારા આઈની વાડીની પાસે પીર બાપાની દરગાહ આવી ગયેલી છે, ત્યાં પણ જવાનું છે, એટલે તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનો।